એ સવાલ લઈએ એ પહેલાં એક BEL પર મારે વાત કરવી હતી. ગૌરાંગ, BEL એક ફ્રેશ ઓર્ડર મળ્યો છે અને એક એડિશન થયું છે સપ્ટેમ્બર 1 એઝ ઓન સપ્ટેમ્બર 1નો પણ આપણને એક ટોટલ મળ્યો હતો અને અહીંયા એમની ઓર્ડર બુક ફૂલ થતી દેખાઈ રહી છે. સાથે જ આપણે ડિફેન્સ એઝ અ સેક્ટર જોઈએ તો અહીંયા જે ગવર્મેન્ટનું જે બી છે એનું પર એક મોટું 25 માટે બજેટ આવ્યું છે, એલોકેશન આવ્યું છે. કઈ રીતના તમે જોશો BEL અને આખું સેક્ટર, ક્યાં તમે નિવેશ કરશો? આપણે ઘણીવાર ચર્ચા કરી છે રક્ષા ક્ષેત્રને લઈને અને BEL પર નિરંતર આપણે રોકાણની ભલામણ આપેલી હતી. 440ની પારના લક્ષ્યાંક છે પાયાના મત્તા લાંબા ગાળા માટે. અને ગઈકાલે ને પણ પરમ દિવસે રક્ષા મંત્રાલય અને રક્ષા મંત્રી શ્રીમાન રાજનાથસિંહ તરફથી રક્ષા ક્ષેત્રનું ઉત્પાદનમાં કંપનીઓને સહાયતા કરવા માટે નીતિઓમાં મોટા મોટા બદલાવ કરવામાં આવ્યા છે. એના આધાર પર અને જે ઓર્ડર મળ્યા છે એના આધાર પર ને ભવિષ્યમાં ઓર્ડર મળશે એના આધાર પર ખરીદારીની ભલામણ છે. રોકાણ હોય તો જાળવી રાખો, ન હોય તો કરી શકો છો. તો રોકાણ હોય તો જાળવી રાખો, ન હોય તો તમે કરી શકો છો. આખું સેક્ટર ત્યાંના એની વિચ ઇઝ પાસિંગ છે.